તમે બધા આઈ હોપ કે મજામાં જ હશો. તો વાગી ગયા છે સવારના 11:15 અને આજે થોડું વ્લોગ બનાવવામાં લેટ થઈ ગયું કેમ કે બહુ બિઝી શેડ્યુલ ચાલે છે હમણાંથી અને કામનો મમ્મી પાસેથી મસ્ત એક સુવિચાર લઈ લઈએ કાલની જેમ જ. મમ્મી કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સુવિચાર તો ના કહી શકાય, પણ જે મારા માઇન્ડમાં આવે એ હું કહું છું. નાની નાની વાતમાં મતલબ થઈ જાય છે. આંગળી ઉઠે તો બેઇજ્જતી થઈ જાય છે. અંગૂઠો ઉઠે તો તારીફ થઈ જાય છે. અને અંગૂઠો અને આંગળી બંને મળે તો વાહ વાહ થઈ જાય છે. સાચી વાત છે, સાચી વાત છે. વાહ વાહ વાહ. તમે આ વાત આપણે જોઈએ તો સાચી જ કહેવાય કેમ કે આંગળી ઉઠે કોઈના ઉપર તો કહેશે કે ના કે આ વસ્તુ ખરાબ છે, કંઈક ખરાબ રીતે જ આંગળી ઉઠાવે કોઈ. અને અંગૂઠો ઉઠે તો ના કંઈક સારી વસ્તુ માટે ઉઠે અને બંને જોડે થાય એટલે વાવા નીકળે. આપણે તડકો પણ ખાઈ લીધો છે એટલે હવે મમ્મી કહે છે ચલો ટેટી સુધારું છું, ચલો બધા ખાઈએ. બધા માટે મસ્ત ટેટી સુધારી દીધી છે, હવે બધા ખાઈશું સાથે ભેગા મળીને કેમ કે સવારથી નાસ્તો આમ થયો નથી કેમ કે સવારે એટલું કામ હતું તો કે ચલો કે આપણે થોડી વાર રહીને પછી નાસ્તો કરીશું. તો હવે અત્યારે છેક નાસ્તો કરીશું અને પછી થોડું આજે થોડું લેટ જમવાનું કરીશું કેમ કે અત્યારે નાસ્તો કરીએ એટલે થોડી મોડી ભૂખ લાગશે અને એમ પણ થોડું ઘણું કામ છે તો એ પતાવી દઈશું પહેલાં અને પછી જમવાનું કરીશું. મીઠી છે નહીં? બહુ સારી છે. તને કેવી લાગી? મીઠી. પપ્પા કાલે લાયા નથી. ક્યાંની હતી પપ્પા? બહુ મીઠી જે કહેવાય ને કે વખણાય છે એ પેટી છે. અચ્છા. મીઠી અને હા સાચોમાં બહુ સારી છે નહીં મમ્મી? તમને ભાઈ ને? બહુ સરસ છે, બહુ મીઠી ટેટી હતી. ગયા છે બપોરના 12:30 અને કામ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે. ઓલમોસ્ટ હવે હોલમાં તો વોલ સાફ થઈ ગઈ છે, વોલનું કામ પતી જશે એટલે બધું નીચે ફ્લોર સાફ કરવાનો છે અને કિચનમાં થોડું કામ બાકી છે અને પ્લેટફોર્મ ઉપર તો થોડું કામ રસોઈ બને ને એટલું પણ આમ જગ્યા નથી કે આપણે ત્યાં બહુ ધૂળ ને બધું સાફ કરીએ એટલે પડ્યું છે એટલે પછી ત્યાં જમવાનું બને એમ છે નહીં એટલે હવે કંઈક કરીએ. મમ્મી કેટલી વાર લાગશે આપણે હવે? હજી આજે સાંજે 4-5 વાગશે. પતે તો પતે હજી. તો હવે જમવાનું કરીએ આપણે, ભૂખ લાગી 12:30 થયા. હા, હવે કંઈક કરીએ જમવાનું, પછી કરીશું બીજું કામ. નહીં પપ્પા ભૂખ જ લાગી ને હવે જમવાનું જ કરીએ. તો હવે અમે જમવાનું કરીએ પછી બીજું કામ. હવે પછી બધાને મારા ફેમિલીના સૌથી નાના પર્સન સાથે મળવા જઈ રહી છું. અહીંયા તો અહીંયા મસ્તી નો કરીશ ને અહીંયા. જો આ છે મારો ભાઈ. હેલો, મારું નામ મૌલિક છે, મારો ભાઈ છું. બહુ મસ્તી કરે હો સિરિયસલી. અત્યારે તમને વ્લોગમાં સારો લાગે, બાકી એટલી મસ્તી કરતો હોય ને વાત જવા દો. અને પણ સ્કૂલમાં હોય ને ત્યારે એટલી શાંતિ લાગે ને પણ ના હોય ને ત્યારે આમ એમ થાય કે નહીં મજા આવતી એના વગર. અને હોય ને ત્યારે એટલા તોફાન કરે ને આમ બધાને ઇરિટેટ કરી દે. જો અત્યારે મસ્તી જ કરે છે એ મમ્મી સાથે તો પપ્પા સાથે મમ્મી સાથે બધા જોડે મસ્તી જ કરતો હોય. એનો રોલ જ ઘરમાં મસ્તી કરવા. લાગી જઈએ જ્યાં કામ કરતા હતા ત્યાં પાછા બધા પોતપોતાની જગ્યાએ લાગી જઈએ. જો હા તો બસ જો બસ મસ્તી ચાલુ. ચલો મળીએ 5 મિનિટ. એટલે બધું કામ પતી જ ગયું છે. હવે ખાલી નોર્મલ થોડુંક ફર્નિચર સાફ કરવાનું અને કિચનમાં થોડું ઘણું કામ બાકી છે. બસ એ પતી જાય એટલે કાલે બધું પૂરું થઈ જશે. એટલે આજે તો પતી જ ગયું છે ઓલમોસ્ટ બધું. ઘર સાફ કરવાનું ને એ બધું તો પતી જ ગયું છે. એટલે આ સોફા અને જો આ સોફા અંદર લાવી દીધા છે કેમ કે નીચે પોતું કરવાનું હતું એટલે મેં કીધું થોડી વાર બહાર મૂકી દે પછી પાછા અંદર લાવી દઈશું. તો એ પણ લાવી દીધા છે. અને રૂમમાં પણ જગ્યા હતી તો ત્યાં પણ બધું સાફ કરી દીધું કે ચલો એક લાસ્ટ પોતું મારી પછી બંધ કરી દઈએ રૂમ એટલે પછી એ ખોલવાના આવે જ નહીં. પપ્પા પણ અહીંયા હિંચકો લગાવે છે. ભાઈ હવે થોડી વાર સ્ટડી કરવા બેઠો કેમ કે એને એક્ઝામ પણ નજીક આવી રહી છે. અને મમ્મી જો હવે થોડી વાર આરામ કરવા બેઠા છે કે બહુ થાકી ગયા સવારના કન્ટિન્યુ આમ જ છીએ અમે બધા. તો કે ચલો થોડી વાર રેસ્ટ કરીએ અને થોડી વાર બેસીએ બધા. મંદિરમાં થોડા ચેન્જીસ કર્યા છે તો એના માટે થોડીક શોપિંગ કરવા જવાનું છે. કારણ કે જે પહેલા ગોઠવણ હતી અને હવે જે નવી ગોઠવણ કરી થોડા ચેન્જીસ કર્યા એટલે હવે ગોઠવણ પણ અલગ થઈ જશે. એટલે જે વસ્તુ છે એ થોડી બદલવી પડશે.
કઈ નહીં, એ તો પછી ટાઈમ મળે હા. આજે ટાઈમ મળે તો આજે, નહીતર કાલે જવું પડશે એ લેવા. હવે આજે તો જો હવે આજે તો મેર ના પડે કેમ કે હજી થોડું ઘણું કામ બાકી છે, એટલે કાલે કદાચ જઈએ, કાલે કે આજે જો આજે થઈ જાય તો કામ જલ્દી પતી જાય તો સૌથી સારું, કે ચલો જેટલા કામ પતે એટલું સૌથી સારું અને નવરા થઈ જઈએ. અને 8 દિવસ થઈ ગયા ઘરની બહાર નથી નીકળ્યા. હવે જલ્દી પતે તો ઘરની બહાર નીકળી થોડુંક ચેન્જ મળે. કન્ટિન્યુઅસલી અમે 8 દિવસથી ઘરમાં ને ઘરમાં નથી. અમે નીચે અમે અમારી સોસાયટીની બહારનો ગેટ પણ નથી જોયો અમે હજી સુધી. હું જાઉં લગભગ 8 દિવસથી આમ નામ છીએ. ઓકે. ટ્યુશન જા, બાય બાય કહેતો જા. તો એ ગયો હવે ટ્યુશન. બોલો જય માતાજી. મળવા જય માતાજી. જય માતાજી. તો હવે થોડા દિવસમાં ઘરે મહેમાન આવવાના છે, એમના જોડે પણ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવડાવીશ. પણ એમને હવે જલ્દી અમે કહીએ છીએ નહીં મમ્મી કે આવો, હવે કામ પતી ગયો. હવે બસ આની જ રાહ હતી કે ઘરે બધું કામ પતી જાય ને અમે ફોન કરીએ તો એ આવી જાય જલ્દી. તો હવે કાલ હમણાં જ ફોન કરી દો થોડી વાર પહેલા, થોડી વારમાં જ તે કે હવે બધું કામ આજનો દિવસ નહીં, કાલે ફોન કરીશું એટલે એમને બી તકલીફ ના પડે. હા ઘર એકદમ ક્લીન થઈ જાય, ચોખ્ખું થઈ જાય તો એમને બી તકલીફ ના પડે. તો અને આવે તો પછી આપણે કંઈક જવું હોય કે ખરીદી કરવા કે બહાર ક્યાંક જવું હોય તો જઈ શકાય આરામથી. આઈ એમ હેપી કોઈ આવશે, ચેન્જ મળશે તો અમે રાહ જોઈએ છીએ. હા તો હવે થોડું ઘણું હવે વસ્તુ અંદર મૂકવાની હતી બેડની અંદર, કે આપણે પછી કામ પતી જાય એટલે પછી છેલ્લે મૂકવાની હતી. હવે મમ્મી કરે છે, આપણે જોઈએ. મમ્મી આ શું છે? આ છે ને રૂનું ગોદડું છે, મારા મમ્મીએ મને આપેલું ગોદડું છે. પેલા આવા ગોદડા બહુ બનાવતા હતા, અત્યારે તો આવા બહુ જોવાય નથી મળતા, પણ પેલા આવા હા એટલે જ મહેનત કરતા અને હાથથી આ વસ્તુ બનાવતા. એટલે જ મેં તમને પૂછ્યું આ શું છે, મને પણ નથી ખબર. એટલે આ રૂનું હોય ને અત્યારે આપણે જે યુઝ કરતા હોય શેનું હોય? એ તો વેસ્ટેજ કપડા જે હોય ને એના બનાવેલા હોય, પણ આ છે ને સ્પેશિયલ રૂનું ગોદડું છે. ઓકે. અને મારા મમ્મીની યાદી છે. મારા મમ્મીએ આપેલી યાદી છે. ગયો તો અને અમે પણ એકદમ ફ્રેશ થઈ ગયા છીએ હવે. એટલે વિચાર હતો કે ચલો આપણે બધા ક્યાંક બહાર જઈએ આંટો મારવા. આટલા દિવસથી બહાર નથી નીકળ્યા, કંઈ ચેન્જ નથી મળ્યો, તો આજે જઈએ બહાર. કેમ કે બધું કામ હવે જે સ્ટ્રેસનું કામ હતું એ બધું પતી જ ગયું છે. એટલે હવે માઇન્ડ ફ્રેશથી બહાર આપણે ફરી શકીએ કે ના ઘરે બધું બરાબર કામ થઈ ગયું છે અને હવે બહાર જઈએ ક્યાંક. અને ક્યાં જવાનું છે એ હજી નક્કી નથી, હું તમને કાલના વ્લોગમાં બતાવીશ. અને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.